ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં મહોરમ નિમિત્તે નગરના વિવિધ માર્ગો ઉપર તાજિયા જુલુસ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા। 14 પ્રકારની ઝરી લઈને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં નીકળ્યા અને કાઝીવાડા ખાતે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। ડભોઈ સહિત સમગ્ર તાલુકા પંથકમાં મહોરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો તાજિયા જુલુસ કાઢવામાં આવ્યો। ગતરોજ મોડી રાત્રે ડભોઈના વિવિધ વિસ્તારોમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા 14 જેટલી ઝરી લઈ ભવ્ય જુલુસ સાથે ડભોઈના માર્ગો ઉપર ફરી કાજીવાડા મસ્જિદ નજીક એકત્ર થઈ તાજિયા ઠંડા પાડવામાં આવ્યા હતા। ડભોઈ ખાતે નીકળેલ જુલુસમાં પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત રખાયો હતો। શાંતિ અને સલામતીના ભાગરૂપે ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ તૈનાત જોવા મળ્યો। ટાવર બજાર ખાતે તમામ તાજિયા ઝરીને ફૂલહાર રાજકીય આગેવાનો દ્વારા અર્પણ કરાયા હતા। ડભોઈ ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તાજિયા જુલુસ સંપન્ન થયો હતો। આજ રોજ ડભોઈ શહેર ખાતે શહાદતે ઇમામે હુસૈનની યાદમાં તાજિયા શરીફનું એક જુલુસ કાઢવામાં આવે છે અને તે જુલુસ શહેરના રાજમાર્ગો પર થઈને કાજીવાડા મસ્જિદ પાસે આવીને સમાપ્ત થાય છે। આ એક જુલુસ આતંકવાદની ખિલાફ એક જંગ હતી ઇમામે હુસૈનની, અને તે જંગમાં ઇમામે હુસૈન શહીદ થયા તેમની યાદને તાજી કરવા માટે આ જુલુસ કાઢવામાં આવે છે। જગા જગા લોકો શરબત, સબીલ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સની નજરો નિયાદની સબીલો લગાવે છે। નાત જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આ જુલુસમાં નિયાઝ ખવડાવવામાં આવે છે। અને ખાસ કરીને આજે જે જુલુસ નીકાળ્યું છે અને એ જુલુસની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો સાથે સામેલ રહીને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ કાઢવામાં આવ્યું અને તે જુલુસની અંદર દરેક લોકોનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે।